મેં કીધું બાપુને, મેં કીધું આપણે આ સારું કામ હોય ને ત્યારે ગામડામાં આપણે હામૈયા કરતા તો શેરીમાં પાણી છંટાવતા, માર્ગને શુદ્ધ અને શીતળ કરતા, તોરણ બંધાવતા. શેરી વળાવીને સજ કરું ઘીરે આવો ને, આંગણીએ પધરાવું ફૂલ વાલમ ઘેર આવો ને. હા ઉતારા દેશું ઓરડા ઘીરે આવો ને, એ તમને દેશું મેળી ના મોલ હરી ઘીરે આવો. ગઈકાલે તમે શ્રીમદ ભાગવતજીની શોભાયાત્રા રાખી, સ્વાગત કર્યું. ભાગવતના રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણ જ પધાર્યા છે. श्रीमद भागवताख्योयम प्रत्यक्ष कृष्ण एव ही. जिसको तुम श्रीमद भागवत कहते हो वो और कुछ नहीं, ये प्रत्यक्ष श्री कृष्ण ही है. आ ग्रंथ नहीं, आ साक्षात गोविंद છે. એટલે ઉપરવાળાએ કુદરતે પણ જરા બધું પલાળી પાણી છાંટી પવિત્ર કરી અને જો હવે એ મજાના સૂરજ નારાયણ નીકળ્યા પૂરી કળાથી પ્રકાશે તો એના તડકામાં બધું હમુનમ હરખું થઈ રહે. આ વચ્ચે થયું હોત તો કેવી તકલીફ થાય. પહેલા થઈ ગયું. ભગવાન બહુ દયાળુ. તો એક તો શિવરાત્રી મા મહિનો અને એમાં નદીના કિનારે ખુલ્લામાં બધા સૂતેલા, ઠંડી હતી એટલે ગોવાળિયાઓએ જ્યાં ત્યાં તાપણા કરેલા. એટલે નંદ બાવાને પેલો અજગર ગળવા માંડ્યો અને નંદ બાવાએ બૂમા બૂમ કરી મૂકી. કૃષ્ણ અને બલદાવને કહ્યું કે બેટા બચાવો બચાવો. ગોવાળિયાઓ એ હળકતા લાકડા તાપણામાંથી લઈને દોડ્યા અને અજગરને મારવા માંડ્યા. હવે એમાં અજગરને વાગે ખરું, ડામ દીધા જેવું થાય નહીં તો હળકતા લાકડા અજગરના શરીરને અડાડે એટલે બધા ડામ જ દેતા હતા. અજગરને કષ્ટ થતું હતું છતાં પણ અજગરે નંદ બાવાને મૂક્યા નહીં. કૃષ્ણ પરમાત્મા આવે છે અને પેલા અજગરને પોતાના બાપાને કીધું, નંદ બાવાને, બીતા નહીં, ચિંતા ન કરો, કંઈ નહીં થાય. અને ભગવાન શ્રી કૃષ્ણે પેલા અજગરને હાથ લગાડ્યો, ત્યાં તો અજગર ગાયબ અને એની જગ્યાએ સુંદર દિવ્ય પુરુષ પ્રગટ થયો. એ હતો સુદર્શન નામનો વિદ્યાધર. અને એને અંગીરા ગોત્રના ઋષિઓનો શાપ થયેલો એટલે આ અજગરની યોનિને એ પામેલો. અંગીરા ગોત્રના એ ઋષિઓ એ આમ થોડા વિરૂપ હતા. કોઈ ઠીંગણા ને કોઈ આમ વાંકા ચૂકા અંગવાળા ને કોઈનું નાક વાંકું ને વિરૂપ, બહુ રૂપાળા નહીં. અને આમે ઋષિઓ તો એને રૂપને શું કરવું છે, માથે જટા વધારી હોય, આખા અંગ ઉપર ભસ્મ ચોળતા હોય. ભસ્માંતમ ઇદમ શરીરમ. તો એવા એ વિરૂપ અંગીરસોને જોઈને આ સુદર્શન વિદ્યાધર, એ પોતે બહુ સુંદર હતો, વિદ્યાધર અને અત્યંત સુંદર. હી વોઝ ધી મોસ્ટ હેન્ડસમ મેન એટ ધેટ ટાઈમ. અને એનું એને એટલું બધું અભિમાન હતું, એકદમ બની ઠની વિદ્યાધર ને એટલે એટિકેટ, કપડા વપડા આ તે આભૂષણો બધું જોરદાર હોય એનું. અને એમાં પેલા આંગીરસ ઋષિઓના કદરૂપા એ બધાના એ જોઈ અને આ હસવા માંડ્યો. એણે મશ્કરી કરી. ઘણા બહુ હાઈ સોસાયટીના હોય ને, ભણેલા ગણેલા, એકદમ એટિકેટ, હારામાં હારા કપડાં પહેર્યા હોય,
10 લાખનું પર્સ વાપરતા હોય લેડીઝ, એડીવાળા સેન્ડલ પહેર્યા હોય, હોઠ ઉપર લિપસ્ટિક હોય, આંખમાં કાજલ ને મસ્કરા ને જે કંઈ લાગતું હોય એ બધું લાગી મેકઅપ કરી અને આમ સુષ્ઠું ઇંગ્લિશ બોલતા હોય. આમ હાય, હાઉ આર યુ, ઇઝ ધીસ ટ્રુ ડાયમંડ? તો બોલે કે હા. ઓ વાવ, આવું બધું વાવ ને બધું હાલતું હોય. અને એમાં કોઈ આવી રીતનું વિરૂપ મળી જાય તો માણસને પોતાના રૂપનું અભિમાન થાય ને સામેવાળાનું અપમાન કરે અને નાકનું ટીચકું ચડાવે કે આ બધા ક્યાં અહીંયા આવી પાર્ટીમાં આ બધા અહીંયા ક્યાં ઘૂસી ગયા, આવા લોકોનું શું કામ? ઘણીવાર હાઈ સોસાયટી વાળાને ન ગમે તો સુદર્શન વિદ્યાધરે અંગિરા ગોત્રના એ ઋષિઓની મશ્કરી કરી, એની હાંસી ઉડાવી. ત્યારે અંગિરા વંશમાં ઉત્પન્ન એ ઋષિઓએ ક્રોધ કરીને શ્રાપ આપ્યો કે તારું નામ સુદર્શન છે પણ તને તો દર્શન કરતાય ના આવડ્યું. तेरा ध्यान इस चमड़े पर है, हमारी आकृति पर है, शरीर में क्या रखा है? આવી જ કંઈક કથા જનકજીના દરબારમાં એકવાર અષ્ટાવક્ર ગયા ને તો અષ્ટાવક્રને વિરૂપ જોઈ અને 8 અંગો વાંકા જોઈ અને જનકની સભામાં બધા હસવા લાગ્યા. તો અષ્ટાવક્રે એમ કહ્યું કે હું તો એમ સમજીને આવ્યો હતો કે જનક તત્વજ્ઞાની છે અને એની સભામાં બધા તત્વજ્ઞાનીઓ બેઠા હોય છે, પણ આજે આવ્યો ત્યારે ખબર પડી તમારા બધાનું ધ્યાન તો ચામડા ઉપર છે, શરીર ઉપર જ છે. મેં બડા નિરાશ હુઆ. તો ઋષિઓએ શ્રાપ આપ્યો સુદર્શન વિદ્યાધરને, જા અજગર થા. અને ત્યારથી એ સુદર્શન વિદ્યાધર અજગર બનીને પડ્યો તો અંબિકા વનમાં. આ બધા ગોવાળિયાઓ આવી ગ્વાલીનાથ ભગવાનનો અભિષેક પૂજન બધું કર્યું. શિવરાત્રિમાં હુંડલે બીલીપત્ર ચડાવ્યા ભગવાન ગ્વાલીનાથ ઉપર, અભિષેક કર્યા, ત્યાં ખૂબ દાન કર્યું. અને આજે ભગવાન દ્વારા એ સુદર્શન વિદ્યાધરનો ઉદ્ધાર થયો. તો ભગવાન ગ્વાલીનાથની ભક્તિ શ્રી કૃષ્ણ કરે છે અને ગોવાળિયાઓ પાસે એ ભક્તિ કરાવરાવે છે, પૂજા કરાવરાવે, અભિષેક કરાવરાવે. તો એવું બધા ગોવાળિયાઓનું, ગોપાલકોનું, પશુપાલકોનું, ભરવાડ સમાજનું આ એક શ્રદ્ધાસ્થાન થરા. એમાં નૂતન દિવ્ય દેવાલય, ભવ્ય દેવાલય તૈયાર થયું, મંદિર. ગઈકાલે હું આવ્યો એટલે પહેલા સીધા ગ્વાલીનાથ ભગવાનના દર્શન માટે બાપુ મને લઈ ગયા. એવી સુંદર રચના બની છે, વચ્ચે બરાબર ગ્વાલીનાથ ભગવાન દિવ્ય આમ જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજતા હોય એવું સરસ દર્શન છે. અને આ બાજુ રાધા કૃષ્ણ ભગવાન, જેના માટે તમને સ્વાભાવિક પ્રેમ હોય અને અમારો તો એ ઈષ્ટ છે, એના જ ગુણગાન ગાઈએ છીએ આટલા વર્ષોથી, એની જ કથાઓ સતત થાય છે. ભગવાન શંકર એ પણ ગ્વાળિયા ભરવાડ સમાજ હોય કે બ્રાહ્મણ સમાજ હોય કે કોઈ પણ સમાજ, દેવના દેવ મહાદેવની ભક્તિ બધા જ કરે. એક બાજુ પરાંબા ભગવતી, ઉભેલા ગણપતિ, ઉભેલા હનુમાનજી, દિવ્ય મૂર્તિ અને બ્રહ્મલીન પૂજ્ય શિવપુરી બાપુની પ્રતિમા. એટલા શાંત અને સરળ મહાપુરુષ. છેલ્લે અમદાવાદ કથામાં હું હતો ત્યારે શિવપુરી બાપુ ત્યાં આવ્યા હતા. મેં અમને છેલ્લે ત્યાં જોયેલા કે પેલી જે વાત કરી ઘનશ્યામપુરી બાપુએ ત્યાં કટાવમાં, ત્યાં મળ્યા હતા પણ ખરા બાપુએ કહ્યું, પણ મને આમ જે સ્મરણ હોય તો આવા એક પવિત્ર
સૌમ્ય મૂર્તિ મહાપુરુષના સંકલ્પથી આ દિવ્ય મહોત્સવ, પંચામૃત મહોત્સવ અહીંયા સંપન્ન થઈ રહ્યો છે. દિવ્ય વાતાવરણ છે. હજારોની સંખ્યામાં ભરવાડ સમાજ, મોટા ભાઈ કે નાના ભાઈ, એનો જે કંઈ વિસ્તાર હોય સમગ્ર ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, બધી જ જગ્યાએ, અને હવે તો ફેલાયા છે એટલે સમગ્ર ભારતમાં ભરવાડ સમાજના ભાઈઓ જોવા મળે છે. પણ વિશેષતા એ છે, બાપુ ગઈકાલે મને કહેતા હતા કે આ સમૂહ લગ્નમાં છેક ઝારખંડથી ને ત્યાંથી બિહારથી ને એ બાજુથી પણ દીકરીઓ આવી છે, એને પરણાવવાની છે, ભરવાડ સમાજની જ. સમગ્ર ભારત વર્ષમાં આ समाज फैलाएलो है. और एक बात यह है कि समाज और समझ दोनों में संबंध है. समझ से ही समाज बनता है. ऐसी समझ हमारी बने कि भगवान ग्वालीनाथ, भगवान शिव की भक्ति हमारे कन्हैया ने भी करी. हम उसी श्रद्धा से, उसी भाव से भगवान शंकर जी की आराधना करें. અને આપણો જે વડો ગોવાળિયો છે ભગવાન દ્વારકાધીશ પ્રભુ, એમાં આપણી દ્રઢ નિષ્ઠા રહે. એ 16,108 નારીનો સ્વામી, એમાં 8 પટરાણી અને 16,100. એ શું છે ખબર? આ 8 પટરાણી એટલે અષ્ટધા પ્રકૃતિ. જીવ પ્રકૃતિને આધીન છે, પણ પ્રકૃતિ પરમાત્માને આધીન છે. અષ્ટધા પ્રકૃતિ પટરાણી બનીને ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં આવી છે. અને 16,100 એ વેદોના ઉપાસના કાંડની શ્રુતિઓ એટલે કે મંત્રો છે. એ બધા મંત્રોએ ભગવાનનું સ્તવન કર્યું, ભગવાનની સ્તુતિ કરી, પણ ભગવાનનો અનુભવ એને ન થયો. એટલે એ આ સ્ત્રીના રૂપમાં, આ કન્યાઓના રૂપમાં એ શ્રુતિઓ પ્રગટ થઈ 16,100 કન્યાઓના રૂપે. અને કથા એમ કહે છે કે ભૌમાસુર હતો એ સમયે, અને એણે આ 16,100 કન્યાઓનું હરણ કરી અને પોતાને તાબે કરી હતી. ભગવાન શ્રી કૃષ્ણ જાય છે ક્યાં? ઓખા, આપણે અહીંયા પશ્ચિમ કિનારો, અને ક્યાં આસામ. કૃષ્ણ ક્યાં 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 ફર્યા છે. જ્યાં જ્યાં તકલીફ હોય, જ્યાં જ્યાં સમસ્યા હોય, અને કૃષ્ણને કોક આમ પ્રાર્થના કરે કે અમને છોડાવો, અમને ન્યાય અપાવો. ભગવાન આટલે દૂર પહોંચે. મુરદૈત્યનો વધ કર્યો, મુરારી કહેવાયા. ભૌમાસુરને માર્યો. આ ભૌમાસુર એટલે સમજો, આ ભૌમાસુર ભૂમિનો દીકરો હતો, ભૂમિનો પુત્ર. એ ભૂમિ છે પૃથ્વી, એ પણ ભગવાનની પત્ની છે. લીલાદેવી, શ્રીદેવી, ભૂદેવી એ ત્રણેયના પતિ, એટલા માટે ત્રિપતિ. એમાંથી થયું તિરુપતિ બાલાજી. તો ભગવાનની પ્રાર્થના કરવા માટે ભૂદેવી, પૃથ્વી, એ પણ ગાયનું રૂપ લઈ અને જાય છે અને પ્રભુને પ્રાર્થના કરે છે કે બહુ પાપ વધી ગયા છે, એનું વજન, એનો ભાર મારાથી સહન થતો નથી. હે પ્રભુ, ભૂમિના ભારને હરવા માટે આપ પધારો. તો એ ભૂમિનો દીકરો એટલે આમ જોઈએ તો ભગવાનનો જ દીકરો કહેવાય ને. આપણે બધા આમ જોઈએ તો ભગવાનના જ સંતાન છીએ, પણ એમાંથી કેટલાક પૃથ્વીના સંતાનો બગડ્યા હોય છે, ભોગવાદી બને. ખાઓ પીઓ ને મજા કરો, ઇટ ડ્રિંક એન્ડ બી મેરી, આવી વિચારધારા. એને ધર્મની હારે કાંઈ લાગે વળગે નહીં, એને સમાજની કાંઈ પડી ન હોય. અય્યાશી, વ્યસન, વ્યભિચાર, પૈસો, બસ મોજ.
આવા પણ કેટલાક લોકો હોય છે, એ બધા ભવમાસુર છે, જે ભૌતિકતામાં રાચતા હોય. ભગવાને ભવમાસુરને મારી અને એણે કેદ કરેલી 16,100 આ કન્યાઓને છોડાવી. એ બધી કન્યાઓએ ભગવાનનો આભાર માન્યો, દ્વારકાધીશ પ્રભુનો, કે આપે આ ભવમાસુરને મારી અમને મુક્ત કર્યા, અમે આભારી છીએ. પણ કૃષ્ણ, દ્વારકાધીશ પ્રભુ, અમારે તમને પૂછવું છે કે હવે અમારું ભવિષ્ય શું? કૃષ્ણ ભગવાને કહ્યું, તમે બધા તમારા પોતપોતાના પિતાને ઘરે જાઓ. તમારા પિતા તમારા હાથ પીળા કરે, ક્યાંક સમૂહ લગ્ન થતા હોય, પરણાવી દેશે તમારા મા બાપ તમને. નહીં તો ક્યાંક સમૂહ લગ્ન ઘનશ્યામપુરી બાપુ આયોજન કરશે, તો એમાં લગ્ન કરો, હારે જાઓ, સુખી થાઓ. એટલે 16,100 કન્યાઓએ કહ્યું. આ સમૂહ લગ્નની વાત આવે છે એટલે કહું છું બાપુ, આ બધી કથાઓ ભાગવતમાંથી જ વીણી વીણીને, ગ્વાલીનાથની, આ સમૂહ લગ્નની, કારણ કે મારો તો ભાગવત મારો વિષય છે, ભાગવત મારો વિશ્વાસ છે. એટલે ભરવાડ સમાજને, આ જગ્યાને, અને અત્યારે જે કાર્યક્રમ થઈ રહ્યો છે એ બધાની સાથે કનેક્શન જોડીને ભાગવતમાંથી મારે તમને કથા સંભળાવવાની છે. તો કહ્યું કે તમારા પિતા તમારું લગ્ન કરે, તમે સાસરે જઈને સુખી થાઓ, મારી શુભકામના છે તમારી સાથે. ત્યારે 16,100 કન્યાઓએ દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણને એમ કહ્યું કે તમે તો કહી દીધું કે લગ્ન કરો, સાસરે જઈ સુખી થાઓ, પણ કૃષ્ણ, અમારી સાથે કોણ લગ્ન કરશે? કયો પુરુષ અમારો હાથ પકડવા તૈયાર થશે? જેની પણ સાથે લગ્નની વાત આવશે એ બધા પુરુષો એમ જ કહેશે કે આને તો એક અસુર હરણ કરીને લઈ ગયો હતો, આ અશુદ્ધ થઈ ગઈ, હવે અમે એની હારે લગ્ન ન કરીએ. આવા જે ભોગવાદી પુરુષો હોય એ ક્યારેક સ્ત્રીને માત્ર ભોગ્યાના રૂપમાં જ જુએ, એની નજર ખરાબ હોય, એની દ્રષ્ટિ ખરાબ હોય, અને ક્યારેક એનું અપહરણ કરી લે. અને આવું થતું હોય છે આપણા સમાજમાં. ક્યારેક વન સાઈડ પ્રેમમાં ઓલી દીકરીને હેરાન કરતો હોય, ઓલી ના પાડી હોય તોય પીછો મૂકે નહીં, અને પછી ક્યારેક આવા નાલાયકો એ દીકરીના મોઢા ઉપર એસિડ ફેંકીને એને વિરૂપ કરી નાખતા હોય છે. આ ભયંકર વિકૃતિ છે. કાયદાઓ તો કાયદાઓનું કામ કરે છે, એટલે પછી છોકરાઓ પકડાઈ જાય ને પછી પોલીસ એને નાખે જેલમાં, કોર્ટ એને જે સજા કરે તે. પણ આમાં થોડું એમ નથી લાગતું કે કાયદામાં ક્યારેક આમ અંદરથી આક્રોશ એવો જાગે કે એમ થાય કાયદામાં ફેરફાર કરવો જોઈએ. જે દીકરીના મોઢા ઉપર એસિડ નાખી અને વિકૃત કરી દીધી હોય જે માણસે, એને એ જ સજા કરવી જોઈએ. એ છોકરાને એના મોઢા ઉપર એસિડ નાખીને એને કરી નાખો વિકૃત. આ રાક્ષસો, આ બધા ભૌમાસુરો છે. અને એ જ્યારે આવી બેન દીકરીનું હરણ કરીને લઈ જાય, એ કોઈ બેન દીકરી પોતાની ઈચ્છાથી તો ગઈ નથી, એનું હરણ કરીને લઈ જવામાં આવી છે. અને સમાજ પાછો એ બેન દીકરીને જ પતિતા સમજે, એને હીન દ્રષ્ટિથી જુએ. કૃષ્ણ, અમને અમારી સાથે કોણ લગ્ન કરશે? આ ક્રાંતિકારી વાત જોજો શ્રી કૃષ્ણની. અમથો આપણે દ્વારકાધીશને જગતગુરુ નથી કહેતા. એ બધી 16,100 કન્યાઓએ પૂછ્યું કૃષ્ણને. ભગવાને કહ્યું ના, કોઈ તો મળી જ જાય ને એવો સમજદાર પુરુષ. એટલે બધી 16,100 કન્યાઓએ કૃષ્ણને કહ્યું તમે લગ્ન કરો અમારી સાથે. બીજાને સમજાવો છો, તમે અમારી યાર લગ્ન કરો.
તમે અમને છોડાવ્યા આ ભૌમાસુરને મારીને, તો હવે અમે તમારા શરણે છીએ, તમે જ અમારું ભવિષ્ય છો, તમે અમારું પાણી ગ્રહણ કરો. અને તે દી શ્રી કૃષ્ણ સમૂહ લગ્ન કર્યા. અને કેટલા? 16,100. અને વર એક જ, દ્વારકા વાળો. ભગવાને સમૂહ લગ્નમાં 16,100 કન્યાઓનું એક સાથે પાણી ગ્રહણ કર્યું. એ કેવી રીતની વરમાળા બનાવી હશે ગોરદાદાએ, કેવા મંગળાષ્ટક ભણાયા હશે. આ બહુ મોટું ક્રાંતિકારી પગલું હતું કૃષ્ણનું. ભગવાને વિચાર કર્યો કે હું તો દ્વારકાધીશ છું, 16,100 ને સંભાળવાનું મારા માટે કઈ કઠણ કામ નથી. ભગવાન તો વિશ્વંભર છે, આખા વિશ્વનું ભરણ પોષણ કરનારા. પણ જો હું નહીં સંભાળું અને આ કન્યાઓનું કોઈ બાવડું નહીં ચાલે, કોઈ એનું પાણી ગ્રહણ નહીં કરે, તો ક્યારેક એ અસુરક્ષિત સ્ત્રી દૂષિત થાય દુષ્ટ માણસો દ્વારા. અને સ્ત્રી સુદુષ્ટા સુવાર્ષ્ણેય જાયતે વર્ણ સંકર સંકરો નરકાયૈવ કુલગ્નાનામ કુલસ્ય ચ પતંતિ પિતરો યેષામ લુપ્ત પિંડોદક ક્રિયા. ભગવદ્ ગીતામાં જેમ અર્જુનજી બોલ્યા છે, સમાજ પછી વર્ણસંકરતાને પ્રાપ્ત કરે, એ વર્ણસંકર થતો જાય. જ્યાં સુધી સમાજની સ્ત્રી સુસંસ્કૃત છે, મર્યાદામાં છે, ધર્મના માર્ગે છે, ત્યાં સુધી સમાજને ઊંચી આંચ નહીં આવે. જેનો બાપ બગડેલો હોય ને, જેનો બાપ હિરણ્યકશિપુ હોય, એના દીકરા પ્રહલાદ થાય, ભગવાનના ભક્ત થાય એવું બને. પણ જેની માં બગડેલી હોય એના છોકરા કોઈ દી સુધરે બહુ શક્યતાઓ છે. ત્યારે ભગવાને સમૂહ લગ્નનું આયોજન કર્યું અને 16,100 એ કન્યાઓનું એક સાથે પ્રભુએ પાણી ગ્રહણ કર્યું. કારણ કે વેદોના ઉપાસના કાંડની આ 16,100 શ્રુતિઓ એ જે કંઈ શૃંગારની વાત કરતી હોય, જે પ્રેમની વાત કરતી હોય, એનું તાત્પર્ય ભગવાનથી છે, કોઈ લૌકિક પુરુષથી નહીં. આમ 16,108 નારીના સ્વામી થયા છે ભગવાન દ્વારકાધીશ પ્રભુ. મને એમ લાગે છે કે આ 3,001 દીકરીનું જે લગ્ન સમારોહ, આ અમૃત સમારોહ જે યોજાઈ રહ્યો છે, એમાં શ્રી કૃષ્ણ દ્વારકાધીશ પ્રભુની અમી દ્રષ્ટિ, ભગવાનની બધી જ પટરાણીઓ અને આ બધી સ્ત્રીઓના આશીર્વાદ, ભગવાન ગ્વાલીનાથની અને પરાંબા ભગવતી મા અંબિકાની કૃપા દ્રષ્ટિ, અને એનાથી આ 3,001 કન્યા એ નવદંપતિના દાંપત્ય જીવન સર્વ પ્રકારે સુખમય બને, ધર્મ અર્થ કામ મોક્ષ 4 પુરુષાર્થને સિદ્ધ કરનારા બને, નિરંતર કલ્યાણને માર્ગે એ પતિ પત્ની આગળ વધતા રહે. તમે ગૃહસ્થ છો, તમારું જે કંઈ કર્મ હોય એને નિષ્ઠાથી કરો, ભગવાનની પૂજાના ભાવથી કરો, નીતિથી કમાઓ, અને એમાંથી પાછું થોડું ધર્મને માટે, સમાજના ઉત્કર્ષ માટે કાઢતા રહો. ભગવાન સર્વ પ્રકારે તમારું દાંપત્ય સુખમય બનાવે એવી પ્રભુને પ્રાર્થના. આવો આ ભાગવતામૃત, પંચામૃતમાંનું આ એક અમૃત, આજે કથાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ગ્વાલીનાથ ભગવાનને વંદન કરીએ, દ્વારકાધીશ પ્રભુને પણ આપણે સૌ વંદન કરીએ. મારે તો ભરવાડોની પાસેથી શ્લોક બોલાવવા છે, એની પાસે તમને આવડે જ છે, તો આમ ઋષિના જ સંતાનો છીએ વાલા આપણે બધા, કેમ ન આવડે?
બધાય બોલો. નિશાળમાં આપણે એકડો ઘૂંટ્યો છે ને? બધાય બોલો, હાથ જોડો. દ્વારકાધીશ પ્રભુને પ્રણામ કરવાના છે. બોલો. સચ્ચિદાનંદ રૂપાય અવાજ નથી આવતો મને. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. સચ્ચિદાનંદ સ્વરૂપ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના હેતુ ભગવાન શ્રી કૃષ્ણને અમે ત્રિવિધ તાપના ઉન્મૂલન માટે નમસ્કાર કરીએ છીએ. આદિદૈવિક, આદિભૌતિક, આધ્યાત્મિક ત્રણેય પ્રકારના દુઃખને દૂર કરનારા છે દ્વારકાધીશ પ્રભુ. અમે એ શ્રી કૃષ્ણને વંદન, કૃષ્ણને નહીં, શ્રી કૃષ્ણને. શ્રી એટલે રાધા, રાધા સહિત કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. કૃષ્ણ એટલે બ્રહ્મ, નિર્ગુણ નિરાકાર, પણ શ્રી કૃષ્ણ એટલે ભક્તોના ભક્તિને વશ થઈને સગુણ સાકાર બનેલા એવા દ્વારકાધીશ પ્રભુને અમે નમસ્કાર કરીએ છીએ. શ્રી સુખદેવજીને વંદન, જે પરિવરાજક છે, જન્મતાની સાથે સહજ વૈરાગ્યવાળા, એટલે પિતાના ઘરને છોડીને જતા રહ્યા. હજી એને જનોઈ પણ નહોતી આપી. પિતા વેદવ્યાસ પાછળ પાછળ દોડે છે. પુત્રેતિ તન્મયતયા, હે પુત્ર, હે પુત્ર, રૂક જાઓ, શુક, રૂક જાઓ બેટે. ત્યારે સુખદેવે જવાબ ના આપ્યો, પણ એ જંગલના ઝાડવા બોલ્યા, તરવહ અભિનેદુહુ. આપણને નવાઈ લાગે કે ઝાડવા બોલે, અને આપણને નવાઈ લાગે અને આપણી બુદ્ધિમાં આ વાત ન ઉતરે, એમાં જરાય નવાઈ નથી. ઝાડવા બોલે, કારણ કે આપણી હારે આપણો પાડોશી બોલતો ના હોય, એની હારે આપણે બગાડ્યો હોય. અરે પાડોશીની ક્યાં, ઘરવાળીની હારે 15-15 દી અબોલા હાલતા હોય. તો ઝાડવા બોલે એ બુદ્ધિમાં ન ઉતરે, પણ ઝાડવા પણ બોલે. ઝાડવા બોલ્યા, શું બોલ્યા એ નથી લખ્યું. ઝાડવા જાણે બોલ્યા, હે વ્યાસજી, અમે અમારા ફળ નથી ખાતા, અમારા ફળ અમે દુનિયાને દઈ દઈએ છીએ. આ ઝાડવા ફળ નથી પોતાના ખાતા રે, ઉપકારી એનો આત્મા રે. નદીયું પાણી નથી પોતાના પીતી રે, કારણ ઉપકારી એનો આત્મા રે. રત્નો રૂપાળા એના મોંઘા મૂલવાળા, રત્નો રૂપાળા એના મોંઘા મૂલવાળા, પણ દરિયો પહેરે નહીં મોતીડાની માળા રે, ઉપકારી એનો આત્મા રે. સમુદ્રના પેટાળમાં મોંઘા મોંઘા રત્નો પડ્યા છે, પણ એ તો મરજીવા બને, એને સમુદ્ર લૂંટાવી દે. બાકી દરિયો પોતે રત્નોની માળા ગળામાં નાખીને ચોપાટીએ ફરવા નીકળ્યો, એવું તમે ક્યાંય સાંભળ્યું? ટીવીના ન્યૂઝમાં આવ્યું, બ્રેકિંગ ન્યૂઝ.
કે પોરબંદરનો દરિયો ગળામાં હાર નાખી રત્નોનો અને ચોપાટીયા આંટા મારતો હતો. દરિયો પહેરે નહીં મોતીડાની માળા. આ બધા પરોપકારી છે. સૂરજ પોતે તપે છે, દુનિયાને પ્રકાશ આપે છે. ધરતી ખમે છે આપણા પગ પ્રહારને અને છતાંય આપણને અન્ન આપે છે. ઝાડવા ફળ આપે, માણસ ઝાડવાને કાપી નાખે. એ બીજ વાવી અને બળતણી આશથી પ્રેમથી વૃક્ષને પાય પાણી. મધુર ફળ તેહના ખૂબ ખાધા અને છાયડીમાં ઘણી મોજ માણી.